દરેક તહેવારોની સુરતના આઈડીટી દ્વારા ઉજવણી કરાઈ છે, ત્યારે આવનારા પ્રેમના દિવસ એટલે કે વેલેન્ટાઇન ડેની પણ અનોખી રીતે ઉજવણી કરી હતી, જેમાં ડુમસ રોડ પર કાર્યક્રમ યોજી આઈડીટી દ્વારા સુરતને તમારું હૃદય આપો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વેલેન્ટાઇનને લઈને આઈડીટી દ્વારા સુરત ડુમસ પોઈન્ટ ઉપર અનોખો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં કાર્યક્રમ થકી જણાવાયું હતું કે આપણે હંમેશા સારી બાબતોની કદર કરીએ છીએ, પરંતુ પરસ્પર નિષ્ફળ જઈએ છીએ। જેમ કે જ્યારે સ્વચ્છતાની વાત આવે છે ત્યારે આપણે શ્રેષ્ઠ શિક્ષકોમાં ફેરવાય છે અને આપણા શહેરના શ્રેષ્ઠ ટીકાકારો બનીએ છીએ, પરંતુ આપણામાંથી કેટલાક લોકો ખરેખર આપણી આસપાસ સ્વચ્છતા રાખવાના અથવા લોકોને ગંદકી ફેલાવતા અટકાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે। આઈડીટીના ડાયરેક્ટર અમિત ગોયલે લોકોને સંબોધન કરતાં કહ્યું હતું કે હું દ્રઢપણે માનું છું કે તમે બ્રહ્માંડમાં જે ફેંકો છો તે તમારી પાસે પાછું આવે છે, તો તેને ભેટવા તૈયાર રહો। જો તમારે કોઈ વસ્તુની જરૂર નથી તો તેનો ઉપયોગ કરવાનો બીજો રસ્તો શોધો, જો ન હોય તો જેને તેની જરૂર હોય તેને શોધ્યો, જો તે ત્યારબાદ થઈ જાય તો તેને ફેંકતા પહેલાં તેને રિપેર કરવા પ્રયાસ કરો, એવું લોકોને સમજવામાં આવ્યું હતું। अंकिता गोयल, डायरेक्टर ऑफ इंस्टीट्यूट ऑफ डिज़ाइन एंड टेक्नोलॉजी। मैडम आज क्या कार्यक्रम कहाँ पे रखा है? ये वैलेंटाइंस डे जो हमारा वीक पूरा चल रहा है, इसमें वी आर ट्राइंग टू क्रिएट अवेयरनेस फॉर द पीपल कि शो दिस टाइम शो लव टू योर सिटी एंड कीप इट क्लीन एंड टाइडी, बिकॉज वॉट एवर यू थ्रो कम्स बैक टू यू। तो हमें अपनी सिटी से सबसे पहले प्यार करना चाहिए और वो पूरा प्यार उसको दिखाना चाहिए, उसको साफ़ और स्वच्छ रखकर। क्या संदेश देना चाहते हो? मैं सभी सूरतीज़ लोगों से ये अर्ज करना चाहूँगी कि प्लीज़ कीप योर सिटी क्लीन एंड टाइडी एवरी टाइम, डू नॉट थ्रो वेस्ट हेयर एंड देयर। किस तरह के लोगों को समझाया जा रहा है? यहाँ पर जितने भी आज हम लोग ने डूमस में ये पूरा प्रोग्राम किया है, बिकॉज मोस्टली सभी अपना वैलेंटाइंस डे और सैटरडे मॉर्निंग सब डूमस में सेलिब्रेट करने आते हैं, तो यहाँ पर लोगों को सबसे ज़्यादा अवेयरनेस हमने क्रिएट करा। हमारे जितने भी स्टूडेंट्स थे जो ये सब चीज़ें शो कर रहे थे, वो लोगों के पास गए, उनको समझाया और उनको बताया कि अपनी सिटी को क्लीन रखें। આ કાર્યક્રમમાં ફેશન ડિઝાઇનના વિદ્યાર્થીઓ દ્વારા બિન બાયોડિગ્રેડેબલ કચરો એટલે કે સ્ટ્રી, પ્લાસ્ટિક, પાઇપ, ચમચી, પ્લેટ, સીડી વગેરેનો ઉપયોગ કરીને ડિઝાઇન કરવામાં આવેલા કાપડ દ્વારા આઈડીટી સ્વચ્છ વાતાવરણ વિકસાવવામાં આવે તે બે જાદુઈ મંત્રો તરીકે રિયુઝ અને રિસાયકલને પ્રોત્સાહન આપવા માંગે છે। અઝર કુરેશી, ડી10 ન્યૂઝ।